વિસ્તારથી। સુરતમાં સચિન વિસ્તારની ઘટના છે, જ્યાં પતંગ ચગાવતા યુવતીનું મોત થયું છે। 16 વર્ષની દીકરી પતંગ ચગાવતા ચોથા માળેથી નીચે પટકાઈ હતી। ત્યારબાદ 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ તેને લઈ જવામાં આવી। ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું અને મૃત જાહેર કરી। પીએમ રૂમમાં તેની લાશ મૂકવામાં આવી તો તબીબોએ મૃત જાહેર કરી છે। સચિન વિસ્તારની આ ઘટના છે। ઉત્તરાયણનો પર્વ આમ તો ઉત્સાહ ઉમંગ પરિવાર સાથે મનાવવાનો આ પર્વ હોય છે, પરંતુ અઘટિત આ પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે અને માટે જ કહેવાય છે કે નાની અમથી ચૂક ભારે પડી શકે છે। અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, તંત્ર પણ અનેક વખત કહેતું હોય છે કે સાવચેતી રાખજો, પરંતુ નાની ચૂક ભારે પડી શકે છે। યુવતીનું મોત। બિલકુલ, મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણમાં પતંગની કાતિલ દોરી અકસ્માત સર્જતી હોય છે, જીવ લોકોના જતા હોય છે, જેને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાનું કહે છે, પણ લોકોની એક નાની કપડક તેમનો જીવ લઈ લેતો હોય છે। ત્યારે સચિન વિસ્તારની ઘટના છે। 16 વર્ષની દીકરી કે જે પતંગ ચગાવતા ચોથા માળેથી નીચે પટકાઈ છે। જો કે તાત્કાલિક તેને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। ત્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી છે। એટલે કે અગાસી પર જયારે પતંગ ચગાવતા હોય ત્યારે ચોક્કસપણે કાળજી રાખવી જોઈએ, કારણ કે ના પતંગની દોરીથી જીવ જાય છે અથવા તો પતંગ ચગાવતા અગાસીમાંથી પડતા આ 16 વર્ષની દીકરીનો જીવ ગુમાવવાની વારી આવી છે। જી કીર્તેશ, આપનો આભાર। તો સુરતમાં જ પતંગની દોરીના કારણે એક જ પરિવારના 2 લોકોના મોત થયા છે। તો જિલ્લાની બ્રિજ પર બાઇક પર જતા પિતા પુત્રીનું મોત થયું છે। બ્રિજ પર પતંગની દોરી આવી જતા અકસ્માત સર્જાયો। પિતા બાઇક પરથી નીચે પટકાયા હતા। બાઇક બ્રિજ નીચે પાર કરેલી રિક્ષા પર પડ્યું હતું અને માતાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો સુરતમાં પતંગની દોરીથી વધુ 2ના મોત થયા છે। તો પતંગની દોરીના કારણે મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। हम लोगों को कॉल आया तो सामने डोरी आया था, डोरी पकड़ने के लिए शायद बांधने के लिए गया था। वो उधर जो ब्रिज में ना दीवार में थोड़ा खिंचता गया, फिर जो उसका गाड़ी का शायद पिकअप बढ़ गया क्या मालूम नहीं, सब उछल के तीनों ही गिर गया नीचे। तो સુરતમાં પતંગના કારણે વધુ એક યુવાનનું મોત થયું છે। વેસુ વિસ્તારમાં બાઇક પર ઘરે જઈ રહેલા યુવકનું મોત થયું છે। પતંગની દોરીથી ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે। તો રાજ્યમાં અલગ અલગ આ પ્રકારની ઘટનાઓ, તેમાં સુરતની આ ઘટના કે જ્યાં ક્યાંક યુવતીનું મોત થયું છે, ક્યાંક યુવકનું મોત થયું છે અને ક્યાંક એક જ પરિવારના 2 લોકો મોતને ભેટ્યા છે। તંત્ર કહેતું આવ્યું છે સતત કે આ જે દોરી છે, પતંગની જે દોરી છે, ક્યાંક મોતની દોરી ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખજો। રસ્તા પરથી જ્યારે તમે નીકળો તો દોરી રસ્તામાં અડચણરૂપ ન બને। ક્યાંક નાની એવી ઘટના તમારા માટે નુકસાનદેહ સાબિત ન થાય તેનું ધ્યાન રાખજો, પરંતુ તેમ છતાં પણ નાની એવી ચૂક કઈ રીતે ભારે પડી શકે છે, આ 3 પરિવારથી વધારે કદાચ કોઈ સારી રીતે નહીં સમજી શકે, અથવા તો જે પરિવારમાં આ પ્રકારની ઘટનાઓ બની હોય છે ત્યાં જ તેનો સાચો ખ્યાલ આવે છે। સુરતની આ 3 ઘટના, યુવતીનું મોત થયું છે ધાબા પરથી નીચે પટકાતા, અને પિતા પુત્રીનું મોત થયું છે દોરી આવી જતા નીચે પટકાતા, અને એક યુવકનું મોત થયું છે। દેવગઢ બારિયામાં યોજાયેલા વીર માંધાતા પ્રતિમા સ્થાપના સમારોહ હવે વિવાદમાં અટવાઈ ગયો છે। પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેર મંચ પર ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો આક્ષેપ છે। મંચ પરથી પોતાની રાજકીય નામના દર્શાવવાનો પ્રયાસ કર્યા હોવાનો સમાજનો આરોપ છે। અગાઉ સમાજ દ્વારા નક્કી કરાયું હતું કે કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર નહીં થાય। મંત્રીના વર્તનથી સમાજમાં રોષ અને નારાજગી ફેલાય છે। તો મામલો બગડતા દેવગઢ બારિયા પોલીસના પીઆઈ સ્ટેજ પર પહોંચ્યા હતા। પોલીસ દ્વારા તાત્કાલિક પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ થયું હતું। હાલમાં મંત્રી બચુ ખાબડ સામે સમાજ દ્વારા કડક ટીકા ટિપ્પણી શરૂ કરાઈ છે। કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલાં કે નામનું સ્પીચમાં નામ લખ તમે કોણ અમને નાખે નારા નક્કી કહો
કે આ મેળો ખોલાઈ જાય હમણાં બધો. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે, અમે રાજકારણ માટે નહીં. એટલા જણની સ્પીચ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી. જી સૌરભ, આ ડખો શાનો છે? વાતચીત ક્યાંથી શરૂ થઈ અને આ વિવાદ કેવી રીતે થયો? તો વીર માંધાતાની પ્રતિમા સ્થાપના દિવસમાં ડખો થયો છે. બાદમાં પોલીસ અધિકારીઓએ સ્થિતિને કાબૂમાં લીધી હતી. તો પોતાની વાહવાહી કરતા હોવાનો સમાજનો આરોપ છે બચુ ખાબડ સામે. મંચ પર પોતાની રાજકીય જે વગ છે તે બતાવવાનો ક્યાંક પ્રયત્ન તેવું એક પક્ષનું કહેવું છે. પોલીસ અધિકારીએ જો કે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને વીર જે પ્રસંગ હતો તે વીર માંધાતા પ્રતિમા સ્થાપના દિવસનો હતો. બચુ ખાબડ સામે ગેરવર્તન કરવાનો આરોપ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી. જી સૌરભ, બચુ ખાબડ એવું શું બોલ્યા કે તેમની સામે આટલી મોટી જનમેદની એક સૂરે કહેવું પડ્યું અને તેઓ ઉભા થઈ ગયા? બિલકુલ કહી શકાય કે ગત રોજ જે કોળી સમાજ દ્વારા ભગવાન શ્રી વીર માંધાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવા માટે દેવગઢ બારિયા ખાતે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રોગ્રામની અંદર દેવગઢ બારિયા કોળી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. સાથે સાથે પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને હાલના દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સ્પીચમાં કેટલા લોકો બાકી છે તેની વાતચીત કરતા બચુભાઈ ખાબડ દ્વારા તેમનું પણ નામ લખવાનું કહ્યું હતું. સ્પીચની અંદર બચુભાઈ ખાબડ તેમના નામ લખવાનું વાત કરતાની સાથે જ જે આ મામલો સમગ્ર છે વિવાદમાં આવ્યો હતો. જો કે કહી શકાય કે જે સ્ટેજની ઉપર ઉપસ્થિત જે કોળી સમાજના પ્રમુખ છે દેવગઢ બારિયાના, તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આપે તો જે મેળો દેખવાની જ રાહ જોતા હોય તેવા શબ્દો વાપર્યા હતા. અને ત્યારબાદ જે એક સુરે તમામ જે આગેવાનો છે તેઓ દ્વારા આ બચુભાઈ ખાબડ સામે વિવાદ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જી, તો બચુ ખાબડ શું ઈચ્છી રહ્યા હતા એ સ્ટેજ પરથી કે તેમને યોગ્ય સમય મળે અથવા તો તેમની પણ સ્પીચમાં તેમનું પણ નામ હોય, તેમને પણ બોલવાનો મોકો મળે, એવું કંઈ? બિલકુલ કહી શકાય કે એ બાબતે જ અત્યારે આ રીતનું કહેવામાં આવ્યું હતું. તેઓ જયારે વિડીયોમાં કહી રહ્યા છે કે અત્યારે સ્પીચની અંદર કેટલા લોકો બાકી છે તેવું તેમને જે આગેવાનને પૂછવામાં આવ્યું હતું અને આગેવાન દ્વારા 2 લોકો સાહેબ બાકી છે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારે બચુભાઈ ખાબડે કહ્યું હતું કે તેમનું પણ નામ સ્પીચની અંદર ઉમેરો. ત્યારે કંઈક ગેરસમજ અથવા તો કશું પણ થયું હોય તે બાબતે હાલ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તેઓને એવું કહેવું હતું કે આ કોઈ રાજકીય ફંક્શન નથી, પરંતુ જે સામાજિક ફંક્શન છે જેના કારણે જે રાજકીય ફંક્શન જેવું બનાવવાનું પ્રયત્ન ન કરો તેવું આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું. જી, તો આયોજન કોના તરફથી કરવામાં આવ્યું હતું? બચુ ખાબડની શું ભૂમિકા હતી આખા કાર્યક્રમમાં? બિલકુલ આયોજન જે છે સમસ્ત કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને બચુભાઈ ખાબડ જેઓ પણ કોળી સમાજમાંથી આવે છે અને બચુભાઈ ખાબડ જે કોળી સમાજના નેતા તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, આગેવાન તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો. જી, એટલે સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને બચુ ખાબડ ઈચ્છી રહ્યા હતા કે તેમની જો ઉપસ્થિતિ હોય એટલે કહેવાય કે જે તેમનું કદ છે અથવા તો અત્યાર સુધી તેઓએ જે પ્રકારની પ્રતિષ્ઠા મેળવી છે તો તેમની એવી ઈચ્છા હતી કે તેમને મંચ પર એ રીતે સ્થાન મળવું જોઈએ. બિલકુલ કહી શકાય કે તેમને જે સ્થાન મળવું જોઈએ તે બાબતે તેઓએ સ્પીચ માટે કહ્યું હતું અને ત્યારબાદ સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો. પરંતુ સમગ્ર મામલો વિવાદમાં આવતાની સાથે જ દેવગઢ બારિયા પીઆઈ જેઓ તાત્કાલિક સ્ટેજ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર જે વિવાદને શાંત કરવા માટે જે લોકોને અપીલ કરવામાં આવી હતી. અને અત્યારે જે કહી શકાય કે જે આ જે સ્પીચ કહેવાની મામલે જ જે સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો. જી, આપનો આભાર. તો અરવલ્લીમાં ફરી એક વખત દારૂની રેલમછેલ. પોલીસનો ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરવો. જી હા, ફિલ્મી દ્રશ્યો અહીંયા સર્જાયા છે. અરવલ્લી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 15 કિલોમીટર સુધી પીછો કરાયો. મોડાસાના મુલોજ પાટિયા પાસે કારને ઝડપી પડાય છે. કારમાંથી 4.71 લાખની 1450 બોટલ દારૂ ઝડપી લેવાય છે. તો પોલીસે પીછો કરતા ઝાડ સાથે કાર ટકરાઈ હતી. બાદમાં ચાલક પણ ફરાર. દારૂ સહિત કુલ 14.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અરવલ્લી ક્રાઇમ બ્રાન્ચે કર્યો હતો પીછો, કારનો પીછો કર્યો હતો અને તેમાંથી દારૂ ઝડપી પાડ્યો છે.
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જે હાર્દિક, અરવલ્લીમાં સર્જાયા ફિલ્મ જેવા દ્રશ્યો। સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવા માટે જે આંતરિક વિસ્તાર છે ત્યાં બુટલેગરો દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લા એસબી પોલીસને બાતમી મળી હતી કે જે મેઘરજ પાસે વાઘમવડી ગામ છે ત્યાં દારૂની ગાડી આવી રહી છે, તેનો પીછો કરવામાં આવ્યો હતો સેલ્ટોસ કારનો, છતાં પણ બુટલેગર દ્વારા કાર ન ઉભી રાખી લગભગ 15 કિલોમીટર સુધી પીછો કરવામાં આવ્યો હતો। અને જે મોડાસાનો શીનાવાડ ગામ છે તેની પાસે આવેલા જે મુલોજ પાટિયા છે ત્યાં બાજુમાં જગ્યાએ જે કાર છે તેને જાણસારી ટક્કર મારી અને કાર ચાલક ફરાર થયો હતો। કારમાંથી 4.71 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, કુલ 14 લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, પરંતુ પોલીસ દ્વારા જે જોખમ લઈ અને જે કામગીરી કરવામાં આવી છે, ચોક્કસથી કહી શકાય કે બુટલેગરોના તમામ પ્રયાસો નિષ્ફળ કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે। અને હાલ અરવલ્લી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં લગભગ 20 કરોડથી વધુનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે। સમજ્યા જી, આપનો આભાર। તો અરવલ્લીમાં આ દ્રશ્યો એ સાબિતી આપી રહ્યા છે કે દારૂની કઈ રીતે ખેપ મારવામાં આવી રહી છે અને પોલીસે કારનો પીછો કર્યો હતો અને દારૂ ઝડપી પાડ્યો છે। તો દ્વારકામાં પણ દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ છે। ભાણવડ પંથકમાં આવેલ બરડા ડુંગરમાંથી ઝડપાઈ છે દારૂની ધમધમતી આ ભઠ્ઠી। પોલીસ ત્યાં ત્રાટકી, કાચો આથો સહિત 40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસના દરોડા પડતા આરોપી ફરાર થઈ ગયો। ફરાર આરોપી જીવણ ગલ્લા મોરી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। તો પોલીસના દરોડા અને ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો। દારૂની રેલમ છેલ આપ જોઈ શકો છો। દેશી દારૂની ભઠ્ઠીઓ અહીં ઝડપાઈ છે। દ્વારકામાં બરડા ડુંગર હવે દેશી દારૂનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। જામનગરમાં જ્વેલર્સની દુકાનમાં થઈ ચોરી। દ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે। દુકાનની પાછળ દિવાલ તોડી અને ચોરીને અંજામ આપ્યો। દ્રોલ નગરપાલિકા સામે આવેલ તુલજા ભવાની જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે। તો જ્વેલર્સના માલિક પ્રકાશ ભીંડીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। 17 લાખથી વધુની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ફરિયાદ નોંધાતાની સાથે દ્રોલ પોલીસ અને જામનગર એસઓજી ઘટના સ્થળે પહોંચી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, તહેવારી સિઝનમાં ચોરીની ઘટના। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં મકર સંક્રાંતિની રાત્રિએ જ જામનગરના જે દ્રોલ તાલુકા મથક છે ત્યાં ચોરી થઈ છે। દ્રોલ નગરપાલિકા નજીક આવેલી આ તુલજા ભવાની જ્વેલર્સ છે, એમાં પાછળના ભાગે બખોરું પાડી અને કેટલાક શખ્સો છે એ શખ્સો 17,58,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના છે તેની તસ્કરી કરી ગયા છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ પણ થઈ છે। હાલ પોલીસે દોડી જઈ આ સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો બીજી તરફ જામનગરથી ડીવાયએસપી અને ડોગ સ્કોડ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની ટીમો છે તે પણ દોડી ગઈ છે, કારણ કે ઉત્તરાયણની રાત્રિએ જ જે પ્રકારે તાલુકા મથક સેન્ટર કહી શકાય ત્યાં જ જે તસ્કરીની ઘટનાને અંજામ આપ્યો છે, ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, ત્યારે આ તસ્કરોના સગડ દબાવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલ તમામ પ્રકારની તપાસો છે તે ચલાવવામાં આવી રહી છે। સંધ્યા જી, આપનો આભાર। સુરતના વેડ રોડ વિસ્તારમાં અંગત અદાવતમાં હુમલો। 2 યુવકો પર ચપ્પુ વડે હુમલો થયો છે। વેડ રોડના બુટલેગર ભરત પટ્ટીના સાગરીતો દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવ્યાનો આરોપ છે। હાલ નિલેશ રાઠોડ મહાવીર હોસ્પિટલમાં દાખલ છે। ચોક બજારમાં પોલીસે તપાસ આરંભી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળ્યો છે। ફૂટબોલ ગ્રાઉન્ડમાં હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો છે મૃતદેહ। પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને હત્યા કોણે કરી, શા માટે કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તો કાંકરિયા પાસે ફૂટબોલ ગ્રાઉન્ડમાં યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે તપાસ આરંભી છે। યુવક કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે। આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે। 1-2 નામ આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરીએ છીએ કે એ લોકો પ્રેઝન્સ ક્યાં હતી।
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી. કાપોદ્રા પોલીસે રેડ પાડી હતી. 2 અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી અને 15 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. રોકડ અને મોબાઈલ સહિત 41,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટમાં મોડી રાત્રે મોરબી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કાગદડી ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 3 વર્ષના મોક્ષ કોળી અને 9 મહિનાની શ્રેયા નામના કૌટુંબિક ભાઈ બહેનના જેમાં મોત થયા છે. તો મોક્ષ બેડી ગામ ખાતે રહેતો હતો અને શ્રેયા વાંકાનેરની વતની હોવાનું સામે આવ્યું છે. તો બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી. સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે. દાહોદના સુખસર ઝાલોદ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. 2 બાઇક સામસામે અથડાતા 6 લોકોને ઈજા પહોંચી છે. સુખસરથી ઝાલોદ તરફ આવતી અને ઝાલોદથી સુખસર જઈ રહેલી 2 બાઇક સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બંને બાઇક ચાલકોને ગંભીર ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઝાલોદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. 5 ઈજાગ્રસ્તોની સારવાર ઝાલોદ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે કે એક વ્યક્તિને વધુ ગંભીર ઈજા થતા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરાયો છે. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી હતી, વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટના જેતપુરમાં હિટ એન્ડ રનની ઘટના છે. જેતપુર જૂનાગઢ રોડ પર અકસ્માત સર્જાયો. અજાણ્યા વાહન ચાલકે 3 બાઇક સવારને અડફેટી લીધા. 3 પૈકી 2 બાઇક સવારને ગંભીર ઈજા થતા જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે અને 3 ઈજાગ્રસ્તો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. જેતપુર તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરની કાકડિયા માઇનર કેનાલ જર્જરિત હાલતમાં. કેનાલમાં સાફ ન કરાતા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. કેનાલની યોગ્ય જાળવણી ન કરાતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું. ખેડૂતોએ દાવો કર્યો છે કે અધિકારીઓની ઉદાસીનતાના કારણે 1500 હેક્ટર જમીન બિનપિયત રહેતા ખેડૂતોએ મજૂરી માટે જવું પડે છે. તો ખેડૂતોની માંગ છે કે કેનાલની સફાઈ કરાવી તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે. ખેતી નિષ્ફળ જવાના કારણે ખાસ તો આ પાણીની જરૂર છે. તો ત્યારે કોઈ અધિકારી કે કોઈ રાજકીય નેતાઓ આ બાબતે કોઈ પ્રકાર ધ્યાન નહીં લેતા. તો ત્યારે અહીંના લોકો સૌરાષ્ટ્રની અંદર મજૂરી કરી અને જીવન ગુજારે છે. અને બીજું કહેવતના કોઈ બેંકો લીધી હોય, કોઈ સોસાયટી લીધી હોય, દેવાના જે પ્રકારે બેંકોવાળા પણ ત્રાસ આપી રહ્યા છે. અમારે પાણીની જરૂર છે સાહેબ, આવતું નથી પાણી, એટલે આ તમને રજૂઆત કરીએ છીએ. એ અમે કોઈને કહેવા જઈએ. અહીં કેન્ડલ સાફ કરતા નથી, અમારી જોડે કોઈ જોતું નથી, પાણી છોડતા નથી. આ કોઈને કહેવા જઈએ. જમીન તો છે જ અમારી, પણ પાણી છોડતા નથી. અમે ખેતી કેવી રીતના કરીએ? કાકડિયા કેન્ડલમાં અમારે ખુશાલપરા, કાકડિયા કેન્ડલ ખુશાલપરા, હિંમતપરા, લીંડા ટેકરા ને સમરી પીપેર, ચામેઠા એની પહેલેથી આ કેનલ આવી 1 વર્ષ પાણી આવ્યું. તારનું આ પાણી અમારે આ કેનલમાં આવતું નહીં. હવે ચોમાસામાં વધારે વરસાદથી ખેતી પાકી ના, અને હવે વાવેતર અમારે કરવાનું તો આવડે પણ સફાઈ કરીને પાણી આવતું નહીં. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર આવેલા ધાર્મિક સ્થાનોના દર્શન કરવા માટે ઉમટી પડે છે. અહીં હોંશે હોંશે શ્રદ્ધાળુ પહોંચે છે, પરંતુ તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે, કારણ કે અહીં લોકોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી. પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર પર્વત પર પ્રાથમિક સુવિધાનો અભાવ છે. શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર મા અંબે, દત્ત શિખર સહિતના જુદા જુદા ધાર્મિક સ્થળોએ આવી પહોંચે છે. વળી પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી તેઓ પાણીની બોટલ પણ નથી જઈ શકતા અને તેથી શૌચાલય પણ ગંદકીથી ભર્યા છે. જેથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓએ જૂનાગઢ વહીવટીતંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. સરકાર તરફથી ઘણી બધી સુવિધા કહે છે કે સુવિધા આપવામાં આવશે, પણ અહીંયા ટોયલેટની કાંઈ વ્યવસ્થા નથી. કચરો થાય છે, જ્યાં ત્યાં બધા કચરો ફેંકે છે, કોઈ ધ્યાન આપતું નથી. એમ તો મેં ઘણી બધી વસ્તુ જોઈ છે, પણ ગંદકી ચારે તરફ છે, એટલે મને કઈ બહુ વસ્તુ ખાસ લાગી નથી. કઈ સુવિધા જે જરા બી નથી. अच्छा है जाने के लिए वगैरह,
लेकिन वॉशरूम नहीं है यहाँ पे। लेडीज के लिए थोड़ा प्रॉब्लम है। कैसी दिक्कत हो रही है? अगर किसी को जाना है तो सीधा नीचे जाना पड़ता है। मतलब अभी वॉशरूम के लिए जाना है लेकिन बहुत गंदा है और पूरा ऊपर जाने का, नीचे आने के बाद भी नीचे बोल रहे हैं जाने के लिए। इधर कुछ भी लेडीज की व्यवस्था नहीं है। વર્ષ દરમિયાન ગિરનાર પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે, જ્યારે પ્રાથમિક સુવિધા એવી શૌચાલય અને પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, અને જેના કારણે પ્રવાસીઓ હેરાન પરેશાન છે। સીધા દ્રશ્યો કે લાખોના ખર્ચે ગિરનાર પર્વત પર છેલ્લા ઘણા સમયથી શૌચાલય બનાવવામાં આવ્યા છે, પરંતુ આપ જોવો છો આ સ્થિતિ કે નથી અહીંયા નળ તૂટેલા છે, ગંદકીનું સામ્રાજ્ય છે। ફક્ત તંત્ર દ્વારા આ ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ કામગીરી છે તે અહીં કરવામાં નથી આવી રહી। પાણીની પણ અછત છે, અહીં પાણીની કોઈ સુવિધા નથી, જેના કારણે જે પ્રવાસીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। શૌચાલય ખોલી દેવામાં આવે છે, પરંતુ શૌચાલયમાં ગંદકી છે, જેના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે। બહારથી આવતા પ્રવાસીઓએ સરકારને વિનંતી કરી છે કે વહેલી તકે પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર। સુરતના ઉમરામાં રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં મૃતકોની આત્માની શાંતિ માટે અનોખું તર્પણ। લોકો મૃત સ્વજનની મનગમતી વસ્તુ લઈને આવે છે। સુરતના રામઘેલા સ્મશાનમાં પગ મૂકતા તમને અજુગતું લાગશે। જુઓ સ્મશાન, અહીં જાણે ભરાયો છે મેળો। ચિતાને જ્યાં અગ્નિદાહ આપવામાં આવે છે ત્યાં છે ફૂલોના હારનો ઢગલો। તમને આ દ્રશ્યો જોઈને નવાઈ લાગીને તમે સ્વજનના મૃત્યુના પ્રસંગે સ્મશાનમાં ગયા હશો, પરંતુ નહીં જોયો હોય સ્મશાનનો આવો નજારો। પોતાના મૃતક સ્વજનોના આત્માની શાંતિ માટે લોકો અનેક પૂજા અર્ચના તર્પણ કરતા હોય છે, પરંતુ સુરતમાં આવેલા એક સ્મશાનમાં અનોખી પરંપરા અનુસરવામાં આવી રહી છે। અહીં દર વર્ષે પોષ મહિનાની 11 અનોખી વિધિ થાય છે। આ સ્મશાનમાં લોકો પોષી એકાદશીના દિવસે આવીને તાપી કાંઠે તર્પણ વિધિ કરી સ્મશાનની ચિતા પાસે મૃતક સ્વજનની મનગમતી વસ્તુઓ અર્પણ કરે છે, જેમાં મૃતકને ભાવતા ભોજન સહિત મૃતકને કોઈ વ્યસન પ્રિય હોય તો તે પણ મૂકવામાં આવે છે। આ પરંપરા છેલ્લા એકાદ સદીથી ચાલતી આવતી હોવાનું મનાય છે। લોકોને અહીં અનોખી આસ્થા છે, તેઓ પણ વસ્તુ મૂકવા આવે છે, તે તેમના સ્વજન સુધી પહોંચે છે તેવું તેઓ માને છે, અને તેમના આત્માને શાંતિ પણ મળે છે। કોઈ માટે તે અતૂટ આસ્થા છે તો કોઈ તેને અંધશ્રદ્ધા પણ કહે છે। અમે કોઈની આસ્થા પર સવાલ નથી ઉઠાવી રહ્યા, કેમ કે દરેકની પોતપોતાની આસ્થા હોય છે। પતંગની મજા પક્ષીઓ માટે બની સજા। શહેરમાં પતંગની ઘાતક દોરીએ અનેક પક્ષીઓને ઘાયલ કર્યા છે। 14મી જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા સુધીમાં 400થી વધુ પક્ષીઓની ઇમરજન્સી રહી છે। કબૂતર, ઘુવડ, સમડી સહિતના બોલ જીવોની સારવાર કરવામાં આવી। ઉત્તરાયણના લીધે પક્ષીઓની પાંખોને વધુ ઈજા પહોંચી છે। પાંજરાપોળ ખાતે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં 22 ઓપરેશન થિયેટર સાથે કાર્યરત છે, અને ઘાયલ પક્ષીઓને ત્યાં લાવવામાં આવી રહ્યા છે અને તેમનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ કેટલાક પક્ષીઓનું રેસ્ક્યુ પણ કરાયું છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।